અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે। તો આખરે ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે, જેણે ઓપરેશન કર્યા હતા। વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આવતા હોવાનું ડોક્ટર પ્રશાંતનું રટણ। પોલીસે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલી માહિતી મંગાવી છે। તો આ મામલે તપાસ થશે। ડોક્ટર પ્રશાંતની ઘનિષ્ઠ તપાસ પોલીસે હાથ ધરી છે। એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। ડોક્ટર પ્રશાંત ખ્યાતિ સાથે કેટલા સમયથી સંકળાયેલા છે, ખ્યાતિ હોસ્પિટલમાં કેટલા ઓપરેશન કર્યા છે, તેને લઈને તપાસ કરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રવિ, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જેણે ઓપરેશન કર્યા હતા તે ડોક્ટરની આખરે ધરપકડ કરાઈ છે અને હજી પણ ખુલાસાઓ થઈ શકે છે, શું મામલો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલમાં એક બાદ એક કારનામા છે, તે કારનામા ખુલી રહ્યા છે। મેડિકલ ટુરિઝમના નામે જે PMJY યોજનાનું જે કૌભાંડ છે તે કૌભાંડ છેલ્લા લગભગ 1 વર્ષથી ચાલી રહ્યું હતું। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ડૉક્ટર છે તે ડૉક્ટરની હાલમાં તો જે અટકાયત છે તે અટકાયત કરી અને તેમની મેડિકલ કરાવવા માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે। પરંતુ જે પ્રમાણે જે પ્રશાંત વજીરાણી છે, ડૉક્ટર કાર્તિક પટેલ છે, સંજય પટોડિયા છે, રાજસિંહ કોઠારી છે અને ચિરાગ રાજપૂત છે, આ પાંચે વિરુદ્ધ ગુનો છે તે ગુનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે। જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે 19 લોકોના જે ઓપરેશન છે તે ઓપરેશન કરી નાખવામાં આવ્યા હતા। માત્ર કોઈને હાઇપર બીપી અથવા તો હાઇપર ટેન્શન અથવા તો માત્ર નોર્મલ બીમારી હોય તેવા પણ લોકોને જે ઓપરેશન છે તે ઓપરેશન કરી નાખવામાં આવ્યા હતા। 19 જેટલા જે લોકો છે તેમને જે ઓપરેશન છે તે કરવામાં આવ્યા હતા, જેમાં દુઃખદ કહી શકાય કે 2 લોકોના જે મોત છે તે મોત નિપજ્યા હતા। ત્યારબાદ સમગ્ર જે ગામજનો દ્વારા જે ખ્યાતિ હોસ્પિટલ ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર ઘટના છે તે ઘટના થઈ હતી। જો વાત કરવામાં આવે તો હાલમાં તો વસ્ત્રાપુર પોલીસ દ્વારા જે પ્રશાંત વજીરાણી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। હાલમાં તો તેને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જે મેડિકલ ટેસ્ટ છે તે મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો છે। પરંતુ પ્રશાંત વજીરાણીએ છેલ્લા 1 વર્ષની અંદર કેટલા ઓપરેશન છે તે ઓપરેશન કર્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે લોકોને ઓપરેશનની જરૂર નથી તેવા લોકોની પણ એન્જિયોપ્લાસ્ટી સર્જરી છે તે કરી નાખી અને PMJY જે લાભ મળે છે લોકોને તે લાભની અંદરથી જે પૈસા છે તે પૈસા મેળવી લેવાનો જે કારસો છે તે કારસો રચવામાં આવ્યો છે। લગભગ જો વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે 3 કરોડ 26 લાખથી પણ વધારે જે રૂપિયાનું પેમેન્ટ છે તે PMJY યોજના દ્વારા છેલ્લા 6 મહિનાની અંદર ખ્યાતિ હોસ્પિટલ છે તે ખ્યાતિ હોસ્પિટલને કરવામાં આવ્યું છે। હાલમાં તો ખ્યાતિ હોસ્પિટલના તમામ જે બેંક એકાઉન્ટ છે તે સીઝ કરવામાં આવે છે। સાથે જ જે ખ્યાતિ હોસ્પિટલ છે તેને બ્લેકલિસ્ટ છે તે બ્લેકલિસ્ટ PMJY યોજનામાંથી કરી દેવામાં આવી છે। પરંતુ તેના જે 5 લોકો છે તે 5 લોકો વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ હાલમાં તો નોંધી લેવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે જો વળતરની વાત કરવામાં આવે તો જે લોકો જે ખોટા ઓપરેશનના કારણે મૃત્યુ પામે છે, એટલે કે 2 લોકો મૃત્યુ પામે છે, તેમને કોઈપણ પ્રકારની સહાયની જાહેરાત હજુ સુધી સરકાર દ્વારા કરવામાં નથી આવી। પરંતુ સરકાર માત્ર એક જ વાતનું રટણ કરે છે કે જે લોકો આમાં દોષિત હશે તે લોકો વિરુદ્ધ કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે કાળો કારોબાર છે તે ચાલતો હતો તેને લઈને પણ તપાસ કરવી યોગ્ય છે અને સાથે જ આરોગ્ય વિભાગની એક ટીમ દ્વારા પણ જે તપાસ છે તે તપાસ કરવામાં આવશે અને સાથે જ જે કાયદેસરના જે પગલાં છે તે ભરવામાં આવશે। જી, પરંતુ રવિ, લાગી રહ્યું છે કે આ તો દર્દીઓના મોત થયા એટલે ખબર પડી કે આવું કૌભાંડ ચાલતું હશે, કેટલા સમયથી ચાલતું હશે, અગાઉ પણ કેટલા દર્દીઓના ઓપરેશન કર્યા હશે, તે કોઈ તપાસ કરવામાં આવી છે કે કેમ? બિલકુલથી હાલમાં તો જે બાદ જે ખ્યાતિ હોસ્પિટલ છે એક વાર ચર્ચામાં આવી અને ત્યારબાદ સમગ્ર વિવાદ થયો અને જે 2 લોકોના મૃત્યુ બાદ સમગ્ર હોબાળો થયો, ત્યારબાદ સરકાર ક્યાંક ને ક્યાંક સફાળી જાગી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જ્યારે પણ કોઈપણ પ્રકારની જે ઘટના બને છે અને ઘટના બાદ જ જે સરકાર છે તે સરકાર એક્શન મોડમાં આવતી હોય છે। પરંતુ PMJY યોજના જ્યારે હોસ્પિટલમાં ચાલતી હોય છે ત્યારે તેનું સુપરવિઝન પણ થતું હોય છે। કેટલા દર્દીઓ આવ્યા, કેટલા દર્દીઓનું પેમેન્ટ છે તે કરવામાં આવ્યું, કેટલા દર્દીઓના ઓપરેશન છે તે કરવામાં આવ્યું, તે પણ કેન્દ્રના જે અધિકારીઓ હોય છે તે ક્રોસ વેરિફિકેશન કરતા હોય છે। પરંતુ આ હોસ્પિટલની અંદર કોઈપણ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું કે નહીં તે પણ મોટો તપાસનો વિષય છે। સાથે જ જે પેમેન્ટ જે કરવામાં આવ્યું, એટલે કે કહી શકાય કે છેલ્લા 6 મહિનાની અંદર 3 કરોડ 26 લાખ જેટલું જે પેમેન્ટ છે તે પેમેન્ટ ખ્યાતિ હોસ્પિટલમાં કરવામાં આવ્યું, એટલે એ પણ એક તપાસનો વિષય છે કે આટલું મોટું પેમેન્ટ છે તે આટલું મોટું પેમેન્ટ અલગ અલગ સ્વરૂપે કરવામાં આવ્યું, પરંતુ તે પણ કોઈના અધિકારીના ધ્યાને ના આવ્યું। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની પણ મિલીભગત હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હાલમાં તો માત્ર જે તપાસનો વિષય છે તે તપાસ ચાલી રહી છે, કાગળ ઉપર બધું કાર્યવાહી થાય છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે તેના ડાયરેક્ટરો, ચેરમેનો અને તેના CEO વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે, તે લોકો જેલના સળિયા પાછળ ક્યારે જશે।
જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ડોક્ટર પ્રશાંતની ઘનિષ્ઠ તપાસ પોલીસે હાથ ધરી છે. ડોક્ટર પ્રશાંત ખ્યાતિ સાથે કેટલા સમયથી સંકળાયેલા છે તેને લઈને તપાસ થશે. ખ્યાતિ હોસ્પિટલમાં કેટલા ઓપરેશન કર્યા છે, ખ્યાતિ હોસ્પિટલ સાથે કેટલા કેમ્પ કર્યા તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાશે. ડોક્ટર પ્રશાંતની ઉલટ તપાસમાં મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા પણ જોવા મળી છે.